વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એકાઉન્ટ, ચેપ્ટર પહેલું ભાગીદારી વિષય પ્રવેશ. આજે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલો નંબર 6. આ દાખલાઓ ટૂંકા દાખલા જે છે એ બોર્ડની પરીક્ષામાં 3 ગુણના પૂછાય છે. બરાબર? તો 3 માર્ક્સના પ્રશ્નો તરીકે સી વિભાગની અંદર આ દાખલા બોર્ડમાં પૂછાતા હોય છે. આપણે દાખલો નંબર 6 જોઈશું. પહેલા આપણે રકમ વાંચશું. શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો 1,35,000 નફો 3:2:3 વહેંચવાને બદલે 2:1:3 પ્રમાણમાં ભૂલથી વહેંચાયો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપશો? આપણે 11મા ધોરણમાં ભૂલ સુધારણા વિશે શીખી ગયા છે, જેને આપણે રેક્ટિફિકેશન ઓફ એરર્સ કહીએ છીએ. એકાઉન્ટની અંદર જ્યારે પણ હિસાબો લખતી વખતે ભૂલ થાય તો આ ભૂલ છેકીને સુધારી શકાતી નથી. તો આવી ભૂલને સુધારવા માટે હંમેશા આપણે ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. બરાબર? તો આ દાખલાની અંદર પણ આપણે આ જે ભૂલ નફાની વહેંચણીમાં થઈ છે એને સુધારવા માટે આમ નોંધ લખવી પડશે. પણ એ પહેલાં આપણે એક ગણતરી કરીશું. શું કરીશું અહીંયા? તો દાખલો નંબર 6 જે છે એની અંદર સૌથી પહેલાં તો ભાગીદારો પેઢીના 3 છે, શીલા, સુરભી અને સંકેત. તો આના આન્સર માટે આપણે આ રીતે એક ટેબલ બનાવશું. શીલા, સુરભી અને સંકેત. ભૂલ સુધારણા નિયમ પ્રમાણે જ્યારે પણ આપણે ભૂલ સુધારણા નોંધ લખવી હોય ત્યારે આપણે સાચું શું છે અને ખોટું શું છે એ બંને બાબતોનો વિચાર કરવો પડે અને ત્યાર પછી આપણે સુધારણાની આમ નોંધ લખી શકીએ. તો અહીંયા આપણે એક ટેબલ બનાવીશું આન્સર વાંચે. તો એની અંદર સૌથી પહેલાં આપણે શું કરશું? તો આપણે સૌ પ્રથમ નફો 1,35,000 જે હતો, બરાબર, કુલ નફો કેટલો આપ્યો છે પેઢીનો? 1,35,000. આ જે નફો છે એ ભાગીદારો વચ્ચે સાચું જે પ્રમાણ છે એ છે 3:2:3 વહેંચવાનું હતું, પણ આપણે 2:1:3 વહેંચી કાઢ્યું છે. બરાબર? 2:1:3. તો આ તમારી જે છે એ શું છે? ભૂલમાં તમે ખોટું પ્રમાણ આ લઈ લીધું છે. તો આપણે બંને રીતે સૌ પ્રથમ આ જે 1,35,000 છે એની વહેંચણી કરીશું. તો પહેલું સ્ટેપ આપણે લખશું અહીંયા નફાની સાચી વહેંચણી. પહેલા સાચું શું છે તે આપણે લખશું. બરાબર? જે પ્રમાણ તમારું હતું 3:2:3. બરાબર? 1,35,000 ને જો તમે 3:2:3 ડિવાઈડ કરશો તો શીલાના આવશે 50,625. 3 પ્રમાણ સંકેતનું પણ છે એટલે એના પણ 50,625 અને સુરભીના આવશે 33,775. શું કર્યું આપણે? 1,35,000 જે છે તેને આપણે સૌ પ્રથમ પહેલું સ્ટેપ 3:2:3 અહીંયા વહેંચ્યા. ચાલો, બીજું જે સ્ટેપ છે એમાં આપણે શું લખશું? અહીંયા હવે નફાની ખોટી વહેંચણી. આપણાથી જે ભૂલમાં વહેંચણી થઈ ગઈ છે that is in the ratio 2:1:3, એટલે કે 2:1:3 ના પ્રમાણમાં આપણાથી આ નફો શું થયો છે? વહેંચાઈ ગયો છે. રાઈટ? તો 2:1:3 એમાં આપણે 1,35,000 વહેંચીશું ફરીથી. તો આના આવશે 45,000, અહીંયા આવશે 22,500 અને આના આવશે 67,500. બરાબર? હવે જો એક વસ્તુ બરાબર સમજી લો. નફો જે છે તે ભાગીદારો વચ્ચે વહેંચાય એટલે એમના મૂડી ખાતામાં જમા થાય અથવા તમે 11મા ધોરણમાં શીખી ગયા છો કે મૂડીની અંદર હંમેશા નફો શું કરવામાં આવે? પ્લસ થાય.
તો સાચો જે નફો છે એ લોકોના મૂડી ખાતામાં પ્લસ થાય. ઓકે, હવે ખોટો જે છે તો એને આપણે કાઢવો પડશે અહીંયાથી. એટલે ખોટી જે વેચણી થઈ ગયેલી છે તેને આપણે શું કરવું પડશે? અહીંયા માઇનસ. સાચો જે નફો, ખરેખર નફો હતો એ પ્લસ કરવો પડે, અને ખોટી જે વેચણી છે એને તમારે શું કરવી પડે? માઇનસ. કારણ કે બસરાનો નિયમ શું છે? સાચું છે તે કરો. સાચો નફો છે તે મૂડીમાં શું થાય? પ્લસ. ખોટું છે તે ઉલટાવો. તમે ખોટા પ્લસ કર્યા હતા તો એ રકમને ઉલટાવવાની, એટલે શું કરી નાખશો તમે? માઇનસ. અને તમે ઉધાર જમાની રીતે પણ સમજી શકો, બરાબર? સાચો નફો એમનો મૂડી ખાતામાં પ્લસ એટલે કે જમા થાય, અને ખોટો નફો જે છે તે મૂડી ખાતામાં માઇનસ એટલે કે ઉધાર થશે. તમે ક્યાં તો માઇનસની સાઇન લખો અથવા ઉધાર લખો, ક્યાં તો પ્લસ લખો અથવા જમા લખો, બંનેનો મિનિંગ એક જ છે. આપણે કોઈ પણ એક જ વસ્તુ લખવાની રહેશે. હવે શું કરવાનું? પ્લસ માઇનસ છે તો એને તમે સિમ્પ્લિફાય કરી નાખશો, બરાબર? 50,000 માંથી 45,000, 50,625 માંથી 45,000 તમે માઇનસ કરશો તો બેલેન્સ આવશે 5,625. ગણિતના નિયમ પ્રમાણે નિશાની કઈ આવે? મોટી રકમની. મોટી રકમની નિશાની કઈ છે? પ્લસ. પ્લસ એટલે શું છે? અહીંયા જમા. જો તમે ઉધાર જમાનો રીતનો ઉપયોગ કરશો ને તો તમને આમનો લખવાનું વધુ સરળ પડશે, બરાબર? અહીંયા પણ એવી રીતે મોટી રકમ આ છે, એની નિશાની પ્લસ છે એટલે જમા છે, એટલે અહીંયા પણ આન્સર તમને શું મળશે? જમા. 33,750 માઇનસ 22,500 એટલે બેલેન્સ આવશે 11,250. એ પણ રકમ શું કરવામાં આવશે? જમા, એટલે કે પ્લસ છે. ચાલો અહીંયા મોટી રકમ કઈ છે? માઇનસ છે. મોટી રકમ માઇનસ છે એટલે શું કહેવાશે? મોટી રકમ અહીંયા ઉધાર, બરાબર? એટલે ત્રીજો જે ભાગીદાર છે એનામાં ઉધાર અસર આપવાની રહેશે. 67,500 માંથી 50,625 તમે માઇનસ કરશો તો બેલેન્સ આવશે 16,875. આ તમારી વર્કિંગ થઈ ગયું. હવે તમારે આના આધારે શું લખવાની છે? ભૂલ સુધારણા આમ નોંધ. નોંધ અથવા આમ નોંધ કોઈ પણ શબ્દ લખી શકશો તમે. આમ નોંધના ખાના પાડી દેવાના આ રીતે. પછી લખશો તમે તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો હવે આપણે શું કરવાનું છે? ઉપર જે વર્કિંગ કર્યું છે એ વર્કિંગની મદદથી આપણે આમ નોંધ લખવાની છે. તો આ બંને જમા છે તો ઉધાર કોણ છે? સંકેત. તો આપણે આમ નોંધ લખશો. આમ નોંધ સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે, કારણ કે પદ્ધતિ સ્થિર છે કે અસ્થિર આપણને કહ્યું નથી એટલે આપણે બંને ખાતાનો અહીંયા ઉલ્લેખ કરશું. સંકેતના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 16,875 તે શીલાના મૂડી અથવા ચાલુ ખાતે 5,625 તે સુરભીના મૂડી અથવા ચાલુ ખાતે 11,250. આ બેનો સરવાળો કરો 11,250 વત્તા 5,625 તો એ આના બરાબર જ આવવો જોઈએ. આ જોઈ લેવાનું તમારે. બાબત છે નફાની વહેંચણી અંગે ભૂલ સુધારણા નોંધ. ઓકે, આ ખાલી તમને સમજાવવા માટે મેં એ લખ્યું છે. આ ગણતરી એક્ઝામમાં બતાવવાની જરૂર નથી, ખાલી તમને સમજાવવા લખ્યું. પણ આ કોષ્ટક છે એ કમ્પલસરી બનાવવું પડે. તમે માત્ર આમ નોંધ લખો. 3 માર્કનો દાખલો હોય તો જનરલી
1.5 માર્ક કોષ્ટકનો હોય અને 1.5 માર્ક આમનોંધનો હોય. એટલે જો તમે એકલી આમનોંધ લખી દો તો તમને પૂરા માર્ક્સ મળે નહીં. એટલે તમારે ગણતરી પણ આ આખી સળંગ બંને જે સ્ટેપ છે એ ફરજિયાત બતાવવા પડે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું. નેક્સ્ટ દાખલો છે દાખલો નંબર 7. રામ, રહીમ અને ઈસુ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16 રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. અહીંયા પણ ગણતરી કરતી વખતે મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું હતું, તો આપણે એ અંગેની ભૂલ સુધારણા નોંધ લખવાની છે. ભૂલ સુધારણા નોંધ લખતા પહેલાં આપણે આગળના દાખલામાં જોયું એવી રીતે ગણતરી બતાવવાની રહેશે. સૌથી પહેલાં આપણે બે વસ્તુ સમજી લઈએ કે મૂડીનું જે વ્યાજ છે, આ દાખલામાં લખવાની જરૂર નથી, તમારે માત્ર યાદ રાખવાનું છે. મૂડીનું વ્યાજ છે, 11મા ધોરણમાં પણ શીખી ગયા છે. મૂડીનું વ્યાજ મૂડીમાં શું થાય? પ્લસ થાય. એટલે મૂડી જમા હોય અને એની અંદર મૂડીનું વ્યાજ જમા એટલે કે પ્લસ થાય. તો મૂડી પર વ્યાજ ભાગીદારની જે મૂડી છે, આ ભાગીદારની મૂડીમાં શું કરવામાં આવે છે? પ્લસ કરવામાં આવે. પણ બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની કે પેઢી જ્યારે ભાગીદારોની મૂડી પર વ્યાજ આપે છે તો પેઢી માટે મૂડી પરનું જે વ્યાજ છે એ પેઢીના માટે શું કહેવાય છે? આ ખર્ચ. અને મૂડીનું વ્યાજ ભાગીદારના સંદર્ભમાં જોઈએ તો ભાગીદાર માટે મૂડી પરનું વ્યાજ એ શું કહેવાય છે? એના માટે આવક કહેવાય. જ્યારે પેઢી માટે આ જ વસ્તુ શું બને છે? ખર્ચ. આપણે આગળ સમજી ગયા છે કે મૂડીનું વ્યાજ હોય, તમે અગાઉ 11મા ધોરણમાં મૂડી પરના વ્યાજની કેટલી અસર આપતા હતા? 2. શું કરતા હતા? પહેલું આપણે લખતા હતા નફા નુકસાન ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા. એટલે કે માલિક હોય તો એ માલિકની મૂડીમાં અને આપણે શું કરીએ? પ્લસ. આવું શીખી ગયા છે. આ વર્ષે ભાગીદારી પેઢી છે એટલે નફા નુકસાન ખાતાને બદલે આપણે જે બનાવવાનું છે એનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો અહીંયા આપણે આ વિગત ક્યાં લખશો? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા કરવાની. તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે આ દાખલો સોલ્વ કરીએ. અગાઉ દોર્યું તે પણ અહીંયા પણ આપણે એક નાનું કોષ્ટક દોરી દઈશું. દાખલો નંબર છે આપણો 7મો. અહીંયા લખશો તમે વિગત, આ ગણતરી બતાવો છો તમે. અહીંયા 3 ભાગીદારના નામ છે રામ, રહીમ, ઈસુ અને એક ખાનું બનાવવાનું છે આપણે કુલ રકમનું. બરાબર. હવે સૌથી પહેલી જે આપણે ગણતરી કરવાની છે તે છે મૂડી પર વ્યાજ. હવે જુઓ, ભાગીદારોની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. બરાબર. અને મૂડીનો વ્યાજ કેટલા ટકા કીધું છે તમને? 6%. દરેકની મૂડી 60,000 40,000 અને 50,000 અનુક્રમે છે. કેલ્ક્યુલેટરની મદદથી અથવા તો મૌખિક પણ તમે ગણી શકશો. 6% ગણો એટલે 6 × 36 એટલે રામની મૂડી પર વ્યાજ આવશે 3,600. બરાબર. બીજો જે ભાગીદાર છે એ રહીમ છે. રહીમની મૂડી 40,000 છે. 40,000ના 6% ગણશો 2,400 રૂપિયા થશે. ત્રીજા ભાગીદાર ઈસુ છે.
50,000 પર 6% લેખે વ્યાજ ગણશો તો 3,000 રૂપિયા વ્યાજ થશે. આ કુલ જે વ્યાજ આપણે ગણ્યું 3 ને 2 5 ને 3 8 ને 1 9,000 રૂપિયા એ કુલ વ્યાજની રકમ થઈ. હવે આ જે 9,000 કુલ વ્યાજની રકમ છે એ પેઢી માટે આ જે 9,000 છે શું કહેવાશે? ખર્ચ કહેવાય. અને ખર્ચ હોય તો ખર્ચથી પેઢીનો નફો ઘટે, બરાબર? નફો ઘટે અને એ જે નફો હોય એની વહેંચણી ભાગીદારો કયા પ્રમાણમાં કરતા હોય? તેમના નફા નુકસાનના પ્રમાણમાં. તમે જોશો દાખલામાં તો અહીંયા તમને કશે પણ નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, બરાબર? એટલે આપણે હવે બીજું સ્ટેપ લખશું અહીંયા, મૂડી પર વ્યાજની રકમથી નફામાં થતો ઘટાડો કયા પ્રમાણ ભાગીદારો વહેંચશે? પ્રમાણ નથી તો 1:1:1 ફરી એકવાર મૂડી પરનો વ્યાજ પેઢી માટે ખર્ચ છે એટલે એટલી રકમથી પેઢીનો નફો ઘટે અને જેટલો પણ નફો ઘટશે એ ભાગીદારો પરસ્પર નફા નુકસાનના પ્રમાણમાં, આ દાખલામાં પ્રમાણ નથી આપ્યું તો આપણે સરખે હિસ્સે વહેંચશું. એટલે 9,000 રૂપિયા જે છે ત્રણેય ભાગીદારો ઇક્વલ રેશિયોમાં ડિવાઈડ કરશે તો 3, 3 અને 3,000 એટલે કુલ અહીંયા આવશે તમારા 9,000, બરાબર? હવે અહીંયા તમારે શોધવાનું છે નેક્સ્ટ સ્ટેપ છે એ છે તફાવતની રકમ. જુઓ અને તમે ઉધાર જમાની રીતે પણ સમજી શકો કે મૂડી પર વ્યાજ ભાગીદારોની મૂડીમાં પ્લસ થાય એટલે શું થાય? જમા થાય, બરાબર? અને ખર્ચ જે તરીકે એમના ખાતામાંથી શું થાય? ઉધાર. અહીંયા વન્સ અગેન તમે પ્લસ લખી શકો, અહીંયા શું લખી શકો છો તમે? માઇનસ. તો આ ટોટલ પ્લસ અને માઇનસ એટલે અહીંયા શું આવી ગયું? 0. ચાલો હવે આપણે આને સિમ્પ્લિફાઈ કરીશું. 3600 - 3,000 એટલે કેટલા વધશે? અહીંયા 600. નિશાની મોટી રકમની એટલે કે પ્લસ અને પ્લસનો અર્થ અહીંયા શું થશે? જમા. રહીમમાં 2400 - 3,000 બે રકમની કરવાની બાદબાકી, નિશાની મોટી રકમની એટલે 3,000 ઉધાર અથવા તો માઇનસ છે એટલે અહીંયા તમને જવાબ મળશે -600 અને -600 છે એટલે આપણે આને શું કહીશું? ઉધાર. આ જે ભાગીદાર છે એને 3 મળ્યા, 3 એને ખર્ચ પેટે ભોગવ્યા એટલે એનામાં પણ ડેશ. તો હવે તમારે આન્સર લખવાનો છે ભૂલ સુધારણા નોંધ. ફરી એકવાર તમારે આમ નોંધના ખાના પાડવાના, બાબત જે લખવાની અને વ્યવસ્થિત ગણવાનું. પૂરા માર્ક જોઈતા હોય તો વધારે પરફેક્શનથી કામ કરવાનું. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો હવે આપણે આની શું કરી નાખીશું? આમ નોંધ લખશું. ચાલો શું થશે આમ નોંધ? આપણે જોઈએ તો જમા કોણ છે? રામ. ઉધાર કોણ છે? રહીમ. તો આમ નોંધ થશે રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 600 તે રામના મૂડી અથવા ચાલુ ખાતે 600. બાબત જે લખશો તમે મૂડી પર વ્યાજ નોંધવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા. બરાબર? ટોટલ બંને બાજુનું આગળના દાખલામાં રહી ગયું છે, તમારે કરવાનું 600 રૂપિયા. ઓકે, હવે આપણે દાખલો જોઈશું નેક્સ્ટ 8મો દાખલો. નેક્સ્ટ દાખલો જોઈશું આપણે, દાખલો નંબર 8મો. લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે.
નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. અહીંયા તમને ડાયરેક્ટ વ્યાજ ગણીને આપ્યું છે. ભૂલ સુધારણા નોંધ લખો. હમણાં આપણે આની આગળ જે દાખલો કર્યો એમાં આ પ્રકારનો જ દાખલો હતો, પણ મૂડી પર વ્યાજ રહી ગયેલું ગણવાનું. હવે તમે જોશો તો ઉપાડનું વ્યાજ ગણવાનું રહી ગયું છે. ફરી એકવાર આપણે જે યાદ રાખવાનું છે બરાબર સમજી લઈએ. આ તમારે નોટની અંદર પણ લખી રાખવાનું, યાદ રાખો. ચાલો, ઉપાડ પર વ્યાજ જે છે એ ભાગીદાર, આપણે ડાયરેક્ટ સમજીએ. હવે ભાગીદાર માટે ઉપાડનું જે વ્યાજ છે એ શું કહેવાય? એણે ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડશે, એટલે એની મૂડીમાંથી ઉપાડનો વ્યાજ એ માઇનસ થાય, એટલે ભાગીદાર માટે ઉપાડનો વ્યાજ ખર્ચ કહેવાય. પણ પેઢી જે હોય છે એ પેઢી ભાગીદારના ઉપાડ પર વ્યાજ વસૂલ કરે, અને વસૂલ કરે તો પેઢી માટે શું કહેવાય છે? આવક. ઇન શોર્ટ, ઉપાડનો વ્યાજ ભાગીદારની મૂડીમાંથી માઇનસ થાય, એટલે આપણે એવું લખી શકીએ કે મૂડી ખાતે ઉધાર થાય. બરાબર. અને નફા નુકસાન ફાળવણી ખાતું જે આપણે શીખ્યા હમણાં, એ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર એને શું કરવામાં આવે? જમા કરવામાં આવે. તો આ જે બેઝ છે એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું. ફરી એકવાર ગણતરીમાં જે આપણે કોલમ બનાવીશું. દાખલો નંબર છે 8મો. ગણતરી. વિગત. અહીંયા તમે જોશો 3 ભાગીદાર આપેલ છે, લતા, ગીતા અને પ્રવીણા. તો લતા, ગીતા અને પ્રવીણા, અને છેલ્લું ખાનું તમારે બનાવવાનું કુલ રકમનું. ચાલો, હવે ભૂલ સુધારણાનો દાખલો જ્યારે પણ ગણો ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે હંમેશા જે જમા અસર છે ને એ તમારે પહેલાં લખવાની, આ પહેલી લખવાની. બરાબર. અને ત્યારબાદ ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ રાઇટ ડાઉન ધી ક્રેડિટ ઇફેક્ટ, જમા અસર લખશો. અને બીજા સ્ટેપમાં તમારે જે આની ઉધાર અસર હોય, જમા એટલે આપણે સમજ્યા પ્લસ કહેવાય, ઉધાર એટલે માઇનસ અસર કહેવાય, આ તમારે બીજી વારમાં લખવાની. તો અહીંયા તમે જોશો કે ઉપાડનું વ્યાજ જમા અસર કઈ દર્શાવે છે? તો આ જમા અસર છે, એટલે આ તમારે પહેલા લખવી પડશે. હવે ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક થઈ, એટલે તમે એને નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એમાં કઈ બાજુ લખશો? જમા બાજુ પર લખો. જમા બાજુ પર લખો એનો અર્થ એવો થાય કે એટલી રકમથી ભાગીદારોને મળતો નફો વધશે. તો અહીંયા પહેલું સ્ટેપ આપણે લખશું. અહીંયા ઉપાડ પર વ્યાજની રકમથી નફામાં થતો વધારો. રાઈટ. ચાલો, કેવી રીતે શોધશો તમે? તો અહીંયા તમને ઉપાડનું વ્યાજ કેટલું આપ્યું છે એનો સરવાળો કરશો તમે. 2700 + 1200 + 1500. તો આ સરવાળો તમારો થશે અહીંયા લખી દઈએ છીએ આપણે 2700 + કેટલા છે? 1200, 3900 થયા. બરાબર. અને બીજા અંદર 1500 ઉમેરશો તો ટોટલ રકમ આવે છે 5400. તો આ જે 5400 રૂપિયા છે એ ભાગીદારો કયા પ્રમાણમાં વેચશે? તેમને મળતા નફા નુકસાનના પ્રમાણમાં.
અહીંયા પણ નફા નુકસાનના પ્રમાણનો ઉલ્લેખ કર્યો નથી, તો આપણે સરખા હિસ્સે એટલે કે 1800, 1800 અને 1800, 5400 ને તમે 1:1:1 માં ડિવાઈડ કર્યા. ચાલો બીજું જે સ્ટેપ મેં અહીંયા લખ્યું, આપણે ટોટલ કરતા ફાવે એટલે મેં પહેલા લખી દીધું 2700, 1200 ને 1500. આ જે છે એ શું છે? ઉપાડ પરનું વ્યાજ. ઉપાડ પરનો વ્યાજ ભાગીદારો માટે ખર્ચ કહેવાય, એટલે એમની મૂડી ખાતામાં શું થશે? ઉધાર થશે. એટલે સમજવા માટે તમે અહીંયા લખી શકો કે આ જે છે તે ઉધાર અસર છે. ઉધાર એટલે કે માઇનસ અસર, જમા એટલે પ્લસ અસર. આ ધ્યાન રાખવાનું, બરાબર? તમે ક્યાં તો જમા લખો, ક્યાં તો પ્લસ લખો, બેમાંથી કોઈ પણ એક નિશાનીનો ઉપયોગ તમે ગણતરી માટે કરી શકશો. ચાલો હવે આને આપણે સિમ્પ્લિફાઈ કરી નાખશું. શું શોધશો અહીંયા તમે? તફાવતની રકમ. ચાલો 1800 અને 2700, આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે ફાઇનલ આન્સર તમારો કેટલો આવશે? 900 રૂપિયા. શું થશે અહીંયા? માઇનસ. નિશાની હંમેશા મોટી રકમની આવે, એટલે આ જે છે એ શું થશે? ઉધાર. એવી જ રીતે 1800 અને 1200. ચાલો 1800 શું છે? પ્લસ, આ માઇનસ છે, નિશાની મોટી રકમની એટલે પ્લસ, એટલે કે જમા આવે, બરાબર? તો અહીંયા તમને મળશે +600. અહીંયા 1800 અને 1500, ફરી એકવાર આ પ્લસ કહેવાય, આ માઇનસ કહેવાય, બરાબર? 1800 - 1500 એટલે કેટલા આવશે? 300. કઈ નિશાની આવી? પ્લસ. પ્લસ એટલે જમા. 5400 - 5400 ડેશ. તો હવે આપણે આ બાબત અંગે શું કરશું? અહીંયા ભૂલ સુધારણા નોંધ લખીશું. ખાના દોરી દેશો તમે. આમ નોંધના તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો હવે શું કરવાનું? પ્લસ માઇનસ ફરી એકવાર સમજાવી દઉં છું. જે રકમ ભાગીદારોની મૂડીમાં પ્લસ થાય એ જમા અસર કહેવાય. મૂડીની જમા બાકી એમાં ઉમેરાય, જમામાં ઉમેરવું એટલે પ્લસ કરવું. મૂડીમાંથી માઇનસ થાય, મૂડીની જમા બાકી એમાંથી માઇનસ કરવું એટલે કે ઉધાર કરવું. તો આ જે સિદ્ધાંતો આપણે 11 ધોરણ ભણ્યા છે એનો ઉપયોગ કરીને તમારે આ ગણતરી ધ્યાન રાખીને કરવાની છે. પણ ધ્યાન શું રાખવાનું? હંમેશા પહેલા જમા અસર લખવાની, બરાબર? તમે જો પહેલા ઉધાર અસર લખી દેશો અને પ્લસ માઇનસમાં ભૂલ કરશો તો આ તમારો આખો દાખલો જે છે એમાં આમનોંધ લખતી કે તમારી આમનોંધ ખોટી પડી શકે છે. તો દર વખતે તમારે જમા અસર એટલે કે પ્લસ અસર, જેટલા પણ દાખલા ભૂલ સુધારણાના હોય એમાં હંમેશા જમા અને ઉધાર અસર લખો ત્યારે પહેલા જમા એટલે કે પ્લસ વાળી ઇફેક્ટ લખવાની, પછી ઉધાર એટલે કે માઇનસ વાળી ગણતરી બતાવવાની. ચાલો આના પરથી આપણે આમનોંધ લખશું. તો લતા જે છે એને તમારે ઉધારવાની. લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કેટલા રૂપિયા કર્યા આપણે? 900. ચલો ગીતા અને પ્રવીણા જમા થશે, તે ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા આવ્યા છે? અહીંયા 600. ત્રીજા ભાગીદાર છે પ્રવીણા, તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે કેટલા રૂપિયા લખવાના? 300. આ સરવાળો ઉધાર જમાનો હંમેશા કેવો થવો જોઈએ? સરખો. એનું ધ્યાન રાખવાનું. બાબત છે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા. ટોટલ કરશો તમે તો બંને બાજુનો સરવાળો કેટલો આવે છે? 900 અને 900.
તો આ બંને સ્ટેપ તમારે દાખલાની અંદર 3 માર્કનો દાખલો હોય ત્યારે ફરજિયાત બતાવવાના રહે છે.